દર્શક મિત્રો, વડોદરાને ₹538 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શહેર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. પોલીસ ભવનના 7મા માળે બનેલા આ આધુનિક સેન્ટરનું હર્ષ સંઘવી અને ડીજીપીએ નિરીક્ષણ કર્યું. નેત્રમ પ્રોજેક્ટ હેઠળ બનાવેલા સિટી લેવલ સેન્ટર દ્વારા ક્રાઇમ ડિટેક્શન, ટ્રાફિક મેનેજમેન્ટ અને તહેવારો દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં અદ્યતન સીસીટીવી કેમેરા નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, જેમાં સરકારી તથા ખાનગી કેમેરાઓને એકત્રિત કરીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે. હાલના તબક્કામાં હજારો કેમેરાઓને એક સંકલિત સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે, જેના કારણે ગુનાઓના ઝડપી નિરાકરણમાં મદદ મળી રહે અને નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બને. તેમણે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં આ કેમેરા નેટવર્કને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી સાથે જોડવામાં આવશે, જેમાં ફેશિયલ રિકગ્નિશન્સ અને નંબર પ્લેટ ઓળખવા જેવી સુવિધાઓનો સમાવેશ થશે. આ પગલાં પોલીસ માટે ફોર્સ મલ્ટીપ્લાયર સાબિત થશે અને ગુનેગારોને ઝડપી રીતે શોધવામાં મદદરૂપ બનશે. નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસના જવાનોમાં અવિરત સેવાભાવી પ્રશંસા કરતા કહ્યું કે દરેક પરિસ્થિતિમાં પોલીસ જવાનો નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહે છે. તેમના સુખાકારીને ધ્યાનમાં રાખીને પોલીસ હાઉસિંગ, જેલ સુવિધા અને પોલીસ સ્ટેશનોના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે, જેનાથી પોલીસ દળની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. આજના કાર્યક્રમમાં મુખ્યત્વે 3 હિસ્સાઓ છે. સૌપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ. ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસને આધુનિક બનાવવાની દિશામાં કેટલીક પહેલ કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના 34 જિલ્લાઓમાં મુખ્ય શહેરો, 6 પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મળી કુલ 44 શહેરોમાં 7,000થી વધારે સીસીટીવી કેમેરા, 10,000થી વધારે બોડી કેમેરાઓ અને ડ્રોન કેમેરા આધારિત સુરક્ષા અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું શરૂઆત કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ દરેક જિલ્લા પોલીસ માટે એક સુસજ્જિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ અને રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે આધુનિક ડેટા સેન્ટર અને વિડીયો એનાલિટિક્સ સાથે સુસજ્જિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રનું સ્થાપના કરવામાં આવેલ છે. આજના કાર્યક્રમમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા એસઆરપી ગ્રુપ 1 ખાતે 13.26 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આર્મરી બિલ્ડિંગનું લોકાર્પણ તથા 155 કરોડની ખર્ચે વડોદરા સેન્ટ્રલ જેલ અને દંતેશ્વર ઓપન જેલ ખાતે બેરાક્સ વગેરે મળી કુલ 8 બાંધકામ અને ₹33 કરોડના ખર્ચે વડોદરા શહેર પોલીસ માટે બાપોદ પોલીસ લાઇન ખાતે કુલ 120 મકાનોનું ખાતમુહૂર્ત પણ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે થનાર છે. આ કામો પૂર્ણ થઈ હતી. વડોદરા શહેર પોલીસની હાઉસિંગ સેટિસ્ફેક્શન રેશિયોમાં અને જેલ વિભાગના સેવાકીય પ્રવૃત્તિઓમાં વધુ સુધારો થશે. આ ઉપરાંત વડોદરા જિલ્લા વહીવટી તંત્રના ₹335 કરોડથી વધારે ખર્ચથી વિકાસના વિવિધ 44 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે, જેમાં 207 કરોડના ખર્ચે મોટી કોરલ તાલુકા કરજણ અને ભાલોદ તાલુકા ઝઘડિયા વચ્ચે નર્મદા નદી પરનો બ્રિજ, ₹30 કરોડની ખર્ચથી 20થી વધારે પ્રાથમિક શાળાઓમાં 150થી વધારે વર્ગખંડો, ₹32 કરોડના ખર્ચે બીલ, ચાપડ, ચાણસદ અને ઇટોલા ટુ પોર રોડની રીસરફેસિંગ વર્ક, ₹7 કરોડના ખર્ચે આનંદી સતીસાણ રોડ તાલુકા શિનોરની રીસરફેસિંગ વર્ક અને ₹8 કરોડના ખર્ચે સેગવા બારકલ રોડ તથા તાલુકા શિનોરની રીસરફેસિંગ વર્ક વગેરે પ્રકલ્પોનું સમાવેશ થાય છે. મને આજે ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત એક અગ્રસર રાજ્ય છે
માનનીય વડાપ્રધાનશ્રીનો જે વિઝન છે કે ગુજરાતનું એક અત્યાધુનિક રાજ્ય બનાવવા માટે અને ટેકનોલોજીમાં અગ્રસર રહેવા માટે ખાસ કરીને જે પોલીસ વિભાગમાં જે આજની ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનના વિવિધ પ્રોગ્રામ્સ જે છે એનાથી ગુજરાત પોલીસને फोर्स मल्टीप्लायर तरीके अपना सीसीटीवी कैमराનો ये प्रोजेक्ट बॉडी वॉर्न कैमरास અને બાકી જે પ્રાઇવેટ કેમેરાસ પણ છે એને પણ આપણે ઇન્ટિગ્રેટ કરી અને એના મદદથી જ આપણે જે પોલીસમાં ઘણી ગુનાઓ સફળતાપૂર્વક આપણે ડિટેક્ટ કરી શક્યા છે અને ક્રાઇમ રેટ આપણે જોયું છે કે દરેક ક્ષેત્રમાં ઘટ્યું છે એ બલકે ફોર્સ મલ્ટીપ્લાયર છે બટ એક આધુનિક અને એક વિશ્વાસ ખરેખરમાં આપે છે ગુજરાતના જનતાને એક સુરક્ષાની એક અહેસાસ દિલાવવા માટે પણ એ ફોર્સ મલ્ટીપ્લાયર ટેકનોલોજીનું આધુનિકરણ એ ખૂબ આવશ્યક છે આવતા દિવસોમાં જેટલા પણ આપણી પાસે સીસીટીવી કેમેરાસ છે જે સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ્સના એને પણ એક સંકલિત રૂપે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે અને ખાનગીમાં પણ જેટલા સીસીટીવીઓ છે એને પણ ફીડ અમે લઈને ઇન્ટિગ્રેટ કરીને એના ઉપર ટેકનોલોજી મારફત વ્હીકલના ANPR હોય યા ફેશિયલ રિકગ્નિશન હોય અથવા કોઈ ગુનેગારને શોધવાનું હોય એના ઉપર અમે કામ કરી અને વધુ એક ફોર્સ મલ્ટીપ્લાયર તરીકે અને વધુ આધુનિક કામગીરી પોલીસ વિભાગને જોવાને મળશે. આજે ડબલ એન્જિન સરકારનો ખાસ કરીને વિકાસની ગતિ કોને કહેવાય તેનું જીવંત ઉદાહરણ એ આજે વડોદરા શહેરમાં ઉપસ્થિત થઈ રહ્યું છે. આજે એક જ મંચ પરથી 55 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા. આ 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટો આ માત્ર આંકડા નથી. વડોદરાની સુરક્ષા, વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વડોદરાની સુખાકારી માટે અમારી સરકારની અકબંધ ગેરંટી છે. તમારા સૌ લોકો સાથે મળીને આપણે આપણા વડોદરાને સુરક્ષિત, ડેવલપ્ડ અને ખાસ કરીને સુખાકારી માટેની ગેરંટીનો એક ઉત્તમ નમૂનો એટલે આજે આપણું વડોદરા છે. ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 30.50 કરોડ રૂપિયાના કેમેરાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મારા અહીં બેઠેલા સૌ પોલીસ પરિવારની મારી બહેનો, મારા પોલીસ પરિવારના સૌ સભ્યો માટે જે રાત દિવસ મહેનત કરે છે, આ ગરમી હોય, ભારી ઠંડી હોય કે ભારે વરસાદ હોય. જો ભારે વરસાદ આવે ને વાવાઝોડું આવે ને, હમણાં 2 દિવસ પહેલા આપણે દ્રશ્ય જોયા છે, સુરત હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, સાહેબ સામાન્ય નાગરિક જ્યારે દરવાજો બંધ કરીને ઘરની અંદર સુરક્ષિત રહેવું પડે છે ને આવા વાવાઝોડાઓમાં, ત્યારે આ આપણી ગુજરાત પોલીસના સૌ જવાનો ક્યારેય કોઈ વાવાઝોડો હોય કે આતંકવાદીઓનો સામનો કરવાનો હોય, ક્યારેય કોઈ કોરોના હોય કે ગંભીર પરિસ્થિતિ હોય, ક્યારેય આપણી ગુજરાત પોલીસે પીછેહટ નથી કરી. રાજ્યના નાગરિકોની સેવામાં હર હંમેશ એ ફિલ્ડ પર ઉભા હોય છે. એવા ગુજરાત પોલીસના જવાનો માટે ખાસ કરીને આજે 172.98 કરોડના 10 વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં કોન્સ્ટેબલ, PSI, PI તમામ કક્ષાના આ સૌ પોલીસ જવાનો માટે એમના આવાસ માટેની વ્યવસ્થા હોય, જેલની વ્યવસ્થા હોય કે પછી અલગ અલગ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની વ્યવસ્થા હોય, આ બધા જ કામો આજે અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે.